કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આપણે આજના આગળના વિડીયોમાં આગળ વધીએ કે મેકલેલેન્ડ્સ મોટિવેશન થિયરી આપણા વિડીયોનો ટોપિક છે. તો આ વિડીયોમાં આગળ વધવા પહેલાં આપણે એક લોજિકલી વસ્તુ ડિસ્કસ કરીએ કે ભાઈ વાય વી નીડ ટુ ડિસ્કસ ઓન ધીસ ટાઈપ્સ ઓફ થિયરીઝ. This is the obvious thing that if we are giving salary to our employees, then they will work for us. Then why we need these theories? આજે ઘણા બધા આપણે HR મેનેજર બનતા જોઈએ છીએ, બરોબર છે. ઘણા લોકો PhD કરે છે HR ઉપર. વાય દે આર ડુઈંગ ધીસ? શું કામે કરે છે? આપણે સેલેરી દઈએ તો સિમ્પલ વસ્તુ છે, દે વિલ વર્ક ફોર અસ. વાય દે નીડ ધીસ? તો એના માટે આપણે આ થિયરીમાં જોઈએ કે વાય વી નીડ ધીસ, હે ને. તો આ થિયરી છે ને, એનો બેઝિક ડેફિનેશન એ છે સૌથી પહેલાં કે ભાઈ આ છે ને 3 નીડ્સ જે છે એને આઈડેન્ટિફાઈ કરે છે. અલગ અલગ ટાઈપની મોટિવેટર્સ એક ટાઈપના કહી શકીએ કે નીડ કહી શકીએ કે જેના બેઝ ઉપર આપણે એમ્પ્લોઈઝને છે ને સેટિસ્ફાઈ કરી શકીએ અને મોટિવેટ કરી શકીએ આપણા માટે વર્ક કરવા માટે, બરાબર છે. અને એ હ્યુમન બિહેવિયર જે વર્કપ્લેસ ઉપરનું જે હ્યુમન બિહેવિયર હોવું જોઈએ અને કઈ રીતનું થવું જોઈએ એને અફેક્ટ કરે છે, બરાબર છે. અને આ જે મોટિવેટર્સ જે છે ને, આ 3 મોટિવેટર્સ જે આપણે ડિસ્કસ કરવાના છીએ આ થિયરીના વિડીયોમાં આપણે, તો એ શું છે કે એ જે બધા છે ને લાઈફના એક્સપિરિયન્સીસ અને બેકગ્રાઉન્ડ ઉપર નક્કી થાય છે. શું કામે? કારણ કે ઇટ વેરીઝ પર્સન બાય પર્સન, બરાબર છે. આનો બેકગ્રાઉન્ડ, આનો એક્સપિરિયન્સ અલગ હશે તો એના બેઝ ઉપર તમારે એની નીડ્સ હશે જે સેટિસ્ફાઈ કરવાની હશે. તો એ નીડ્સ પહેલાં તો 3 મેઇન જે છે એ આપણે જોઈએ. તો સૌથી ફર્સ્ટવાળી છે નીડ ઓફ એચિવમેન્ટ, બરાબર. તો ઘણા લોકોને શું હોય કે લોકો છે ને મોસ્ટલી ઇન્ટરેસ્ટેડ ઇન ધેર પર્સનલ ગોલ્સ, એચિવિંગ ધેર પર્સનલ ગોલ્સ. કે ઇફ મારું પ્રમોશન થાય છે ને તો થાય છે, પણ મારે આ પોઝિશન જોતી હતી. એવું નથી કે ભાઈ કંપનીના સારા માટે મારું પ્રમોશન થયું તો સારું થયું, એવું નથી એ લોકોને, બરાબર છે. અને એ લોકોને શું હોય કે ચેલેન્જિંગ ટાસ્ક ઉપર એ વધારે ઇન્ટરેસ્ટેડ હોય. જેમ કે માની લો કે હું આ કામ કરીશ ને તો આઈ વિલ ગેટ ધ પ્રમોશન, આઈ વિલ ગેટ ધ એપ્રિસિએશન ફ્રોમ માય બોસ, બરાબર છે. અને એ લોકો શું કરે કે જે બહુ ઇઝી ને કાં તો બહુ ડિફિકલ્ટ ટાસ્ક હોય ને દે વિલ ઇગ્નોર ધીસ, અને કાં તો અવોઇડ કરે. શું કામે? કારણ કે ઇઝીનું શું લોજિક છે કે ભાઈ દે થિંક દેટ ધીસ વિલ નોટ સૂટ માય પર્સનાલિટી. અને ડિફિકલ્ટ શું કામે નથી કરતા? જસ્ટ બિકોઝ કે છે ને વધુ ડિફિકલ્ટ હશે તો બની શકે એનાથી નથી થવાનું, તો ઇટ વિલ હાઇન્ડર ઇન હિઝ પરફોર્મન્સ ઇન ફ્યુચર. ધેટ્સ જસ્ટ બિકોઝ કે એ ના કરે, અવોઇડ કરે લોકો. અને એનું જે સેટિસ્ફેક્શન છે એ કેના થ્રુ આવશે કે ભાઈ એનું રેકોગ્નિશન થાય, બરાબર છે. ને કાં એ કંઈક મોટું અચીવ કરે ને ત્યારે એને સેટિસ્ફેક્શન મળે. જેમ કે આપણે સેલ્સમાં જોતા હોય, એ લોકો ટાર્ગેટ અચીવ કરે ને તો જ એને મજા આવે. અને કાં તો ઘણા લોકોને ટાર્ગેટ કરતાંય વધુ હોય કે આ એક એમ પર્સનલ ટાર્ગેટ્સ હોય સેલ્સમાં ઘણાના, એની જેમ. પછી નેક્સ્ટ થિંગ ઇઝ નીડ ઓફ એફિલિએશન. હવે આ છે ને એ કેનાથી બિલોંગ કરે છે? HR મેનેજર્સ, લીડર્સ, પછી સિમ્પલ ડિપાર્ટમેન્ટ મેનેજર્સ છે, સુપરવાઇઝર્સ છે, એનાથી અફેક્ટ કરે છે, બરાબર છે. ઘણા લોકો શું હોય કે રિલેશનશિપ બિલ્ડ કરવામાં વધુ ઇન્ટરેસ્ટેડ હોય કે મારા જે એમ્પ્લોઈઝ છે એ સારું એવું રિલેશન્સ હશે તો સારું કામ કરશે. અત્યારના આ ડેઝમાં શું હોય કે બધા છે ને કોમ્પિટિશન ઉપર વધારે ઇન્ટરેસ્ટેડ હોય રેધર ધેન કોલેબ્રેશન, બરાબર છે. બટ ઘણા લોકો શું હોય મેનેજર્સ કે ભાઈ આનું વાત જે છે, ભલે તમને એવું બની શકે ફ્યુચરમાં એવી કન્ડિશન આવશે કે સામેવાળા પર્સનની વાત તમને નહીં મેળ પડે, સ્ટીલ યુ હેવ ટુ એક્સેપ્ટ ધીસ એન્ડ અવોઇડ ધ કોન્ફ્લિક્ટ, બરાબર છે. એને આપણે પ્રાયોરિટી દેવી પડે તો જ તમે લોકો એને સરખી રીતે રાખી શકો. નકર શું થાય? કન્ફ્લિક્ટ અરાઇઝ થાય ને કન્ફ્લિક્ટથી આગળ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે, બરાબર છે. એ રીતે પછી 3rd વન ઇઝ એન્ડ લાસ્ટ વન ઇઝ નીડ ઓફ પાવર, બરાબર છે. એ લોકોને શું હોય કે ભાઈ છે ને ધ થિંગ વિલ બી કંટ્રોલ્ડ બાય મી, લીડેડ બાય મી, બરાબર છે. એને શું જોતું હોય કે સ્ટેટસ, એક ટાઈપનું રેકોગ્નિશન જોતું હોય. એની જે વાત એ મૂકે છે, એ જે ડિસિઝન લે છે એ અફેક્ટ થવું જોઈએ કંપનીના વર્કમાં, એ રીતનું થાય, બરાબર છે. અને સેટિસ્ફેક્શન ત્યારે જ મળે છે. અને હા, એવું નથી કે એ લોકો એક ટાઈપના ઓટોક્રેટિક બને છે, બટ એ લોકો શું હોય કે ભાઈ એક સારા લીડર બનવાની ટ્રાય કરતા હોય એ રીતે.
તો આ 3 ટાઈપ્સના નીડ્સ હતા, બરાબર છે. હવે એ 3 નીડ્સ જે છે એ એપ્લાય કઈ રીતે થાય વર્ક પ્લેસમાં, વાય વી નીડ ધીસ, વાય વી હેવ ટુ એપ્લાય ધીસ ટુ અવર કંપની, વાય, શું કામે? તો પહેલી વસ્તુ તો આપણે છે ને અન્ડરસ્ટેન્ડિંગ એમ્પ્લોઈઝ બને છે, બરાબર છે. કે જ્યારે તમે એની નીડ કોઈ પણ 3માંથી એક નીડ બી ઇફ તમે ફૂલફિલ કરો છો તો શું થાય છે કે દે વિલ અન્ડરસ્ટેન્ડ યુ, બરાબર છે. તમારા માટે વધારે સારું કામ કરવાની એને મજા આવશે. સેકન્ડ ઇઝ ટીમ બિલ્ડિંગ, એઝ આઈ ટોલ્ડ યુ, કે એને મજા આવશે ને તો એક પોઝિટિવ એન્વાયરમેન્ટ બનશે ને એનાથી શું થશે કે સેટિસ્ફેક્શન ને પોઝિટિવિટીથી ફ્રેન્ડલી નેચર બને, બરાબર છે. અને થર્ડ વન ઇઝ લીડરશિપ ડેવલપમેન્ટ, બરાબર. આપણે જે હમણાં નીડ ઓફ પાવરવાળી વાત કરી કે એ લોકો ઘણી એફર્ટ્સ નાખશે કે મારા ડિસિઝન છે એ ઇન્ફ્લુઅન્સ કરે વર્કમાં, પરફોર્મન્સમાં, તો એના માટે એ સારું એવું એફર્ટ્સ નાખશે, એટલે શું કે એક કંપનીને સારો લીડર મળશે, એના જેવું છે. તો થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. અને આવા જ આગળ જઈને હું મેનેજમેન્ટ રિલેટેડ જે આવી થિયરીઝ છે, બરાબર છે, એના માટે હું તમને વિડીયો નાખીશ. અને તમને બી કાંઈ ડાઉટ હોય તો ડુ ટેલ મી કે ભાઈ મને આ ટોપિકનો વિડીયો બનાવીને દો, તો આઈ વિલ ડેફિનેટલી શેર ધીસ. થેન્ક યુ સો મચ.